નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર છાની પાસે જીએસએફસી બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે છાની પોલીસ સ્ટેશનને જાણ થતાં છાની પોલીસ સ્ટેશનના ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં મરનાર રવિન્દ્ર બાલા સાહેબ લોખંડે ઉંમર વર્ષ 63 હતી. છાની પોલીસ સ્ટેશન સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જીએસએફસી થી છાની જવાનો રોડ છે. અહીંયા બ્રિજ 1-1.5 મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની કામગીરી ચાલે. કોર્પોરેશનની અંદર બ્રિજ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે રવિ પંડ્યા કેટલાય સમયથી તબિયત ખરાબ ન હોવાને રજા પર છે. એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી. બ્રિજની અંદર વન વે એક જ બાજુથી રોડની અવર જવર છે, પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું. એના લીધે રવિન્દ્રભાઈ લોખંડે કરીને છે એમનો જીવ ગયો છે. ખરેખર કોર્પોરેશનની આ ઘોર બેદરકારી છે. ભવિષ્યમાં એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજનું જ્યારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવે, જેથી કોઈ એકબીજા ઓવરટેક કરીને આગળ જાય નહીં ને અકસ્માતો થાય નહીં. આ જે દિવસથી આ કામ ચાલુ થયું દરરોજના 3 થી 4 નાના મોટા અકસ્માતો થાય છે. પણ આ ઊંઘતું કોર્પોરેશન જેનો કોઈ ધણી નહીં છે ડિપાર્ટમેન્ટનો, તો એનું કોણ સંભાળ રાખશે એવી પરિસ્થિતિ છે અત્યારે. ડભોઈ નગરમાં ગંદકી ફેલાવતા ઇસમો સામે નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી હાથ ધરી. નગરજનો જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા હોય, પાલિકાએ અનેક ઠેકાણે લગાવ્યા છે સીસીટીવી કેમેરા. નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સેનેટરી શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા કચરો નાખતા ઇસમો કેમેરામાં થયા કેદ. નગરના સુંદરકુવા તથા ઢગ ભવાની માતા મંદિર પાસેના સીસીટીવી કેમેરામાં 3 જેટલા ઇસમો ગંદકી ફેલાવતા થયા કેદ. પાલિકા તંત્રએ કેમેરામાં કેદ થયેલા લીલાબેન મારવાડી, દિવ્યાબેન અલ્પેશભાઈ, ઉમાબેન કુશવાહા વિરુદ્ધ નિયમ મુજબની દંડનીય કાર્યવાહી હાથ ધરી. નગરપાલિકા મહેશ વસાવા, સુપરવાઇઝર ઇકબાલભાઈ મંસૂરી, ભાવિશા પરમારના સહિતની ટીમે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે. એ ડભોઈ નગરજનો પણ વાકેફ છે એનાથી. છતાંય એવા ઇસમો જે જાહેરમાં ગંદકી કરે છે અને જાહેરમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિઓ કરે છે, તેઓના સીસીટીવી ફૂટેજના આધારે આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા અને એમની ટીમ દ્વારા એવા ઇસમોની ઓળખ કરી દંડ વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગઢભવાની માતાના મંદિર પાસેના ઇસમો તથા સુંદરકુવા વિસ્તારના ઇસમોને દંડની વસૂલાત કરવામાં આવેલ છે. અને આગળ પણ આ જ રીતની ડભોઈ નગરપાલિકા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી જાહેરમાં ગંદકી કરનાર કે જાહેરમાં કચરો ફેંકનાર પાસે દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશરે કેટલા માણસોને દંડ વસૂલાત કરી? આશરે આજ રોજ 5 થી 6 ઇસમોના દંડ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજરોજ પાલિકા ખાતે મળી હતી, જેમાં 16 કામો અને એક વધારાનું કામ મળી 17 કામો
મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 કામો નામંજૂર કરીને એક કામને મુલતવી રાખવામાં આવ્યું છે. દર અઠવાડિયે મળતી આ સ્થાયી સમિતિની બેઠકમાં ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. કમિશનર તરફથી આવેલ કામો બાબતે ચર્ચા વિચારણા કરી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ટ્રાફિક શાખા, કાર્યપાલ ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, રોડ પ્રોજેક્ટ શાખા, સયાજીબાગ ઝૂ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સહિતના કામો મૂકવામાં આવ્યા હતા. ખર્ચાના અંતે વરસાદી ગટર નાખવાના 3 કામો અને પૂર્વ ઝોનમાં ટીપી રસ્તા, કાર્પેટ, સીલકોટ કરવાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા. સાથે અનેક પ્રોજેક્ટ શાખાનું રૂપારેલ કાચને કવર કરવાના કામને મુલતવી કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિની મળનારી આજની બેઠકમાં 16 રેગ્યુલર દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત, એમ ટોટલ 17 દરખાસ્તો મૂકવામાં આવી હતી. આમાંથી 4 દરખાસ્તો નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે. દરખાસ્તોની વાત કરીએ તો મકરપુરાની લેન્ડફિલ સાઇટ ઉપર 28/11/2023થી 24/12/2023 સુધી ઇજારો પતી ગયો. ત્યાર પછી સોલિડ વેસ્ટની કામગીરી કરવામાં આવી હતી. સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટીના સૂચનના આધારે અને સ્વચ્છતા સંરક્ષણના લીધે આ 2 મહિના જે કામગીરી કરી હતી એના બિલ માટે ઓડિટનો વાંધો હતો 1,70,20,681. આ બિલને રાજ્ય સરકારની સૂચના અને સ્વચ્છતા સંરક્ષણના લીધે કમિશનરની સૂચનથી આ કામ કરવામાં આવ્યું હતું. આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનના અને પશ્ચિમ ઝોનમાં જે વિવિધ રસ્તાઓના હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરવાનું કામ હતું, 1,10,00,000 બંને ઝોનમાં મંજૂરી માગી હતી. એના બદલે 50 લાખની નાણાકીય મર્યાદામાં આ કામગીરી કરવાની રહેશે. ત્યારબાદ એક્સટેન્શન માટે ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે. વોર્ડ નંબર 9માં વરસાદી ગટર નાખવાનું કામ હતું. વોર્ડ નંબર 9માં મિલકેન્ટ હાઈવેથી બ્રોડવે સ્કાયવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું. વોર્ડ નંબર 9માં સાયનોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંક વાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ હતું. અને વોર્ડ નંબર 5માં કલર હોસ્પિટલથી બાપોતાળી ઓફિસ સુધી કાચો પાકો રોડનું કામ હતું. આ 4 કામોને નામંજૂર કરી અને શોર્ટ રિટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા 25 લાખની નાણાકીય મર્યાદા ઉત્તર ઝોન માટે માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ શાખા પશ્ચિમ ઝોનમાં 35 કરોડના કાચા પાકા, કાર્પેટ, સિલકોટના જે ઇજારા છે તથા વરસાદી ગટર નાખવાના, એને 35 કરોડની મર્યાદામાં 17.50% વધુના યુનિટેડથી મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં ઝોન માટેના જે વાર્ષિક ઇજારા છે 13% વધુ મુજબના એ 15 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં 70 લાખની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ, કર્બિંગ કરવાનો ઇજારો મંજૂર હતો, જેમાં 3 માસ માટે સમય મર્યાદાનો વધારો માગ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં 8 કરોડ નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તા કરવાના હતા, એમાં પણ 3 માસની સમય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો છે. નાણાકીય બચત છે, પરંતુ સમય મર્યાદા પતી ગઈ છે, એટલે 3 મહિનાનો સમય મર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો છે. પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં DBM BC લિક્વિડ સિલકોટ કરવાનું કામ હતું, જે 6 કરોડનો ઇજારો હતો, જેમાં 1.5 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ આવી તેને મંજૂર કરવામાં આવી છે. ફ્યુચર સ્ટેટ પ્લાનિંગ સેલ દ્વારા વિશ્વામિત્રી નદી વાઇડનિંગ રિસેક્શનનું કામ ચાલે છે, ત્યારે એના જે બેંક છે એની માટીનું ધોવાણ ન થાય એ માટે જીઓ ટેકનિકલ સોલ્યુશન માટે કોયર પાથરી એની પર જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક લગાડી અને જે વેટીવર ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું છે, આ કામને 1,35,000 ચોરસ મીટરની ક્વોન્ટિટીને 4,91,19,914 રૂપિયા, કે જે 12.60% એસઓઆરથી નીચા ભાવે એને મંજૂરી આપવામાં આવી છે. સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા જે માંસાહારી પ્રાણીઓ છે એમના માંસાહાર માટે 48 લાખની નાણાકીય મર્યાદા વધારવાની 51 લાખનો ઇજારો હતો, પરંતુ પ્રાણીઓની સંખ્યા વધી જતાં આ માંસાહારની ક્વોન્ટિટીમાં વધારો થતાં 48 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 17માં તરસાલી રિંગ રોડ પર દંતેશ્વર EPS પાસે રૂપારેલ
કાચ પાકો કરી અને કવર કરવાનું જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. વધારાના કામમાં ઉત્તર ઝોન માટે જે પાણી પુરવઠા વિભાગની વિતરણ શાખા અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા જે માનવ દિનમાં ઓપરેટર મજૂર તેમજ સુપરવાઇઝર લેવાના છે એ કામને 2 કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પોલીસ કમિશનરે વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે વડોદરા શહેરમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ થઈ છે, ત્યારે એક પછી એક વિભાગો સાથે બેઠક કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગુરુવારે મોડી સાંજે પોલીસ કમિશનરે મહત્વની ઔદ્યોગિક એકમો, ફાયર વિભાગ, એરપોર્ટ સહિતની CISFના અધિકારીઓ તેમજ વિવિધ સિક્યુરિટી એજન્સીઓના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. પોલીસ કમિશનરે તમામ એજન્સીઓના સુરક્ષા અને સલામતીનું ઓડિટ કરવા માટે સૂચના આપી. ઇમરજન્સી વખતે શું કરવું અને કેવી રીતે સંકલનમાં રહેવું તેવા મુદ્દા સહિતની કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી હતી. વર્તમાન ઇન્ટરનલ સિક્યુરિટી પરિસ્થિતિને ધ્યાને રાખી વડોદરા શહેર પોલીસ તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારીઓ કરી ચૂક્યા છે. આના ભાગરૂપે વડોદરા શહેરમાં સ્થિત વાઇટલ ઇન્સ્ટોલેશન્સ, જેમાં એરપોર્ટ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ ઇન્સ્ટોલેશન્સ, પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે. એવા ઇન્ડસ્ટ્રીઝના વાઇટલ ઇન્સ્ટોલેશનના સિનિયર એક્ઝિક્યુટિવ્સ, સિક્યુરિટી પર્સનલ અને આના સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કરીને એમના સિક્યુરિટી ઓડિટ, એમના ખૂબી ખામીને મૂલ્યાંકન કરીને ખામીઓ દૂર કરવા માટેનો આપણે એક્શન પ્લાન અને સાથે સાથે એક સંકલનથી તમામ ઇન્સ્ટોલેશનનું સુરક્ષા સુદૃઢ બનાવવા માટેનું એક એક્શન પ્લાન આપણે કરી છે અને તેના અમલમાં મુકાઈ ગયું છે. બીજું, વડોદરા શહેરમાં 300થી વધારે ખાનગી સુરક્ષા એજન્સીઓ, જેમને આપણે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રજિસ્ટર્ડ અંડર ધી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઝ રેગ્યુલેશન એક્ટ 2005 કહીએ છીએ, તેઓના હસ્તકમાં મેન્ડ સિક્યુરિટી ગાર્ડ અને કેશ વેન સર્વિસીસ ખાસ કરીને ઉપલબ્ધ હોય છે. તો એમને પાસે 10,000થી વધારે ખાનગી
સિક્યુરિટી ગાર્ડ્સ ઉપલબ્ધ છે. તો આ ગાર્ડ્સ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, બિઝનેસ એકમો, સ્કૂલ્સ, કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ અને અન્ય સ્થળોએ સુરક્ષા માટે તૈનાત છે. એવા કર્મચારીઓ સાથે પણ આપણે મિલાપ બની રહે અને એમના સહયોગથી કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે આપણે એમને ઓનબોર્ડ કરવા માટે આજે તમામ એજન્સીના પ્રતિનિધિઓ એમના સિક્યુરિટી હેડ સાથે આપણે એક બેઠકનું આયોજન કરી છે. આમાં ડીસીપી, એસીપી, થાના મલદારો પણ ભાગીદાર બની છે. તો આપણે નંદેસરી, છાણી, મકરપુરા અને અન્ય વિસ્તારોમાં સ્થિત ઇન્ડસ્ટ્રીયલ એકમો, બેંક્સ, એસ્ટાબ્લિશમેન્ટ્સ અને અધર કમર્શિયલ યુનિટ સાથે ખાતે તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સને પણ પોલીસ એકમો સંકલનથી કામ કરવા માટે અને સુરક્ષા સંબંધિત કામગીરીમાં એમને પણ જોડવા માટેનો પ્રયાસ કરી છે. ત્રીજું, તમે જાણો છો કે આવા પરિસ્થિતિમાં ઘણા બધા પ્રકારની થ્રેટ હોઈ શકે છે. આપણે કોઈ એરબોર્ન થ્રેટ માટે આપણે મોક ડ્રીલનું આયોજન કરી, તે પછી બ્લેકઆઉટ એક્સરસાઇઝ કરી, નાગરિકોને પણ આવરી લઈને શહેરની જનતાની સુરક્ષા માટે તમામ પ્રયાસો આપણે હાથ ધરી છે. સિવિલ ડિફેન્સીસના તમામ ટીમોને પણ ઓનબોર્ડ કરી છે. આજે તમે જોઈ શકશો કે આપણા કાઉન્ટર ટેરર ઓપરેશન્સ માટે પણ આપણે પ્રિપેર થઈને દરેક પ્રકારની ચેલેન્જીસને પહોંચી વળવા માટે ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓની ટીમ, BDDS, QRT અને ડોગ સ્ક્વોડના ટીમો અને એમના તમામ ઇક્વિપમેન્ટ, મોબિલિટી અને અન્ય પરિબળોથી સુસજ્જિત કરીને આપણા સ્ટ્રેટેજિક લોકેશનમાં તૈનાત કરીને કામગીરી કરવા માટે આજે આપણે ડિટેઇલ્ડ પ્લાનિંગ અમલમાં મૂકી છે. અને તમે જોઈ શકશો આવતા કલાકોમાં કે શહેરના કોનામાં વ્યૂહાત્મક સ્થળોએ આપણા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ આવા ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને હથિયારોથી સુસજ્જિત થઈને શહેરના સુરક્ષા પૂરી પાડવા માટે તૈનાત થઈ જશે અને કાર્યરત થઈ જશે. તે ઉપરાંત શહેરમાં આપણે દરેક જગ્યાએ પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશન બની રહે તે માટે આપણે ચેકપોસ્ટ, ચેકિંગ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ વગેરે પણ આયોજન કરી છે. સમુદાયના સહયોગ અને ઓક્સિલરી ફોર્સીસના મદદથી શહેર પોલીસ એવા વિસ્તારોમાં પણ હાજરીથી, આપણા ડોમિનેશનથી અને પ્રેઝન્સથી કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને અને બને તો તેને રિસ્પોન્ડ કરવા માટેના પૂર્ણ તૈયારી સાથે ઉતરી છે. તો શહેર પોલીસ દ્વારા આજની નહીં, અત્યારે આપણે દરેક નાગરિક સુરક્ષા માટે કમિટેડ હોવું જોઈએ. પોલીસ પૂરતા સંખ્યામાં છે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને NSS, NCC, TRB એમને સિવિલ ડિફેન્સના પરિપ્રેક્ષમાં એમના જવાબદારીઓ છે. પરંતુ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ પણ કેટલાક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં ઓલરેડી ડિપ્લોયડ છે. એમના આપણા જાણકારી, એમના સાથે બહેતર સિક્યુરિટી કોઓર્ડિનેશન અને સંકલનથી શહેરના સુરક્ષા વધુ સુદૃઢ કરવા માટેનો પ્રયાસ છે. તેમને આપણે કોઈ નવા પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડને તૈનાત નથી કરતા. જે લોકો ઓલરેડી ATMમાં, બેંકોમાં, ઇન્સ્યોરન્સ કંપનીઓમાં, ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટમાં તૈનાત છે, એમના સાથે આપણા સંકલનથી, કોઓર્ડિનેશનથી સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવા માટે, જાગૃત કરવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે આપણા પ્રયાસ. આજે આપણા આજના બ્રીફિંગ સેશનમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ ડિવિઝન પણ છે અને સાયબર ક્રાઇમ યુનિટ પણ છે. તો કોઈ ફાઇનાન્શિયલ વોરફેરના રૂપે કેટલાક પ્રવૃત્તિઓ ચલાવવાની પ્રયાસ થઈ શકે અને સાથે સાથે સાયબર ક્રાઇમના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી પણ કેટલાક ડેટા સિક્યુરિટી બ્રીચેસ કે અન્ય પ્રકારની રૂમર મોંગરિંગ, હેટ કન્ટેન્ટ મૂકવાનું વગેરે પ્રયાસો થવાની શક્યતા છે. તો આપણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના તમામ એક્સપર્ટ ટેકનિકલ પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનમાં કાર્યરત આપણે ટેકનિકલ ઓફિસર્સ અને ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ પણ આના કામમાં જોડાય છે. તો આપણા સાયબર પેટ્રોલ, વાંધાજનક કન્ટેન્ટની શોધ, આવા પ્રવૃત્તિને પાછળ રહીને જે કંઈ
ક્રિમિનલ અને એન્ટી સોશિયલ એન્ટી નેશનલ એલિમેન્ટ્સ કાર્યરત હોય તો એમને આઈડેન્ટિફાઈ કરવા અને ટાર્ગેટ કરવા અને આવા કન્ટેન્ટને દૂર કરવા માટેનું પણ આપણે તરફથી આખું સિસ્ટમને અમલમાં મૂકી છે. આપણે જોયું છે આવા પરિસ્થિતિઓમાં કેટલાક વખતે જે ઇન્ટરનેશનલ બોર્ડર અને ફ્રન્ટલાઇન સ્ટેટોમાં આપણે જોયું કે દુશ્મન રાષ્ટ્ર દ્વારા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. તો કેટલાક પ્રકારના ડ્રોન આપણા આજની તારીખે થ્રેટ ટુ નેશનલ સિક્યુરિટી હોઈ શકે અને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ડ્રોનને પ્રતિબંધ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે ક્રેકર પણ કેટલાક ડિસ્ટ્રેક્શન માટેનું કારણ બની શકે છે. તો ઓલરેડી આપણા પોલીસ સ્ટેશન કક્ષાએ જે ક્રેકર ડીલર છે એમના સાથે આપણા ડાયલોગ પ્રોસેસ ચાલુ છે. એમના વેચાણ ના થાય, ખરીદી ના થાય, ઉપયોગ ના થાય તે માટે પોલીસ જાગૃત રહેશે. એ જ રીતે તમારા માધ્યમથી આપણે દરેક ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડ્રોન યુઝરને પણ આપણા જાણકારી આપવા માંગીએ છીએ કે રાષ્ટ્રની હિતમાં, સુરક્ષાના હિતમાં, શહેરજનોના હિતમાં આવા પ્રવૃત્તિથી તમે દૂર રહો અને ડ્રોનનો ઉપયોગ કરતાં તમે રિસ્ટ્રેન કરો અને કોઈ પણ એવા પ્રવૃત્તિ આપણા ધ્યાન ઉપર આવશે તો પોલીસ ઇન્ટરવીન કરીને કાર્યવાહી કરશે. એવા પરિસ્થિતિ ના બને તે માટે તમે જાગૃત રહો એવું આપણા અપીલ છે. શહેરજનો આજે આવા પરિસ્થિતિઓમાં દરેક નાગરિક જાગૃત રહે અને જાગૃત રહે અને કોઈ પણ અનફોલ્ડિંગ સિચ્યુએશન બાબતે સિવિલ એડમિનિસ્ટ્રેશનને એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે ઇન્ફોર્મેશન શેર કરે આ જરૂરી છે. તો તમારા વિસ્તારમાં તમે કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ચાલતું હોય જેમને તમે પંચાવતા ન હોય અને પ્રથમ વખત જોઈ રહ્યા હોય અને એમના ઉપર તમને શંકા લાગતું હોય એવા કોઈ પણ પ્રવૃત્તિ કે એક્ટિવિટી બાબતે તમે 100 કે ડાયલ 112ના માધ્યમથી કંટ્રોલ રૂમને જાણ કરી શકશો યા નજીકના પોલીસ આઉટપોસ્ટ, ચેકપોસ્ટ કે પોલીસ સ્ટેશનને, પોલીસ અધિકારીને સંપર્ક પણ કરીને જાણકારી પૂરી પાડી શકશો. તમે આપણા પોલીસ વિભાગના એક્સટેન્ડેડ આર્મ્સ એન્ડ તમે આપણા આઈઝ એન્ડ ઇયર્સ છો. તમે જે પ્રવૃત્તિ તમારા વિસ્તારમાં ચાલે છે તે અંગે આપણને જાણકારી પૂરું પાડો અને રાષ્ટ્રીય સુરક્ષાના પરિપ્રેક્ષમાં તમારા નેબરહુડમાં ચાલતા અવૈધ કે સસ્પિશિયસ એક્ટિવિટી અંગે પોલીસને જાણ કરતા રહેજો એવું આપણે અપીલ છે. આ એક્સરસાઇઝ ઇન્ટરનલ સિક્યુરિટીના જરૂરિયાતના હિસાબે આપણે વખતો વખત મોડિફાઈ થશે, રીડિપ્લોય થશે અને રિવર્ક્ડ સ્ટ્રેટેજી મુજબ કામ કરવામાં આવશે. આજની તારીખે કેટલાક કોન્ટેક્ચ્યુઅલ સિક્યુરિટી અરેન્જમેન્ટ આપણે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકી છે. જ્યારે મોડિફાઈ કરવામાં આવે, રિવર્ક કરવામાં આવે વખતો વખત તમારા માધ્યમથી સ્થાનિક જનતાને, શહેરજનોને આપણે જાણકારી પૂરી પાડીશું.
ઉપલેટામાં સવારે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ જામ્યો. દિવસ દરમિયાન અતિશય ગરમી પડી રહી છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા સમગ્ર શહેરમાં ઠંડક પસરી હતી. એકાદ દિવસ પહેલા પણ મોડી રાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે અચાનક જ વરસાદ જામ્યો હતો. ભર ઉનાળામાં વાતાવરણ બદલાતા અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ભર બપોરે વરસાદે ભારે જમાવટ લીધી હતી. કમોસમી વરસાદને લઈ કેરી સહિતના પાકોને ભારે નુકસાનની જવાનો ખેડૂતોને સતાવી રહ્યો છે. વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું. દેશભરમાં આજે વીર પુરુષ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તેઓ મેવાડના સિંહ તરીકે ઓળખાય છે. વીર મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ એક રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ઉદયસિંહ ઉદયપુરના સ્થાપક હતા. મહારાણા પ્રતાપ ભારતમાં મુગલ સામ્રાજ્યના પ્રસારને રોકવાના તેમના પ્રયાસો માટે જાણીતા છે. હલ્દીઘાટીનું યુદ્ધ મુગલો સામે પહેલું યુદ્ધ સાબિત થયું. તેમાં મહારાણા પ્રતાપે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે શક્તિશાળી મુગલ શાસક અકબરને પણ 3 વખત હરાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારે આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિએશન વડોદરા દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ જે હિન્દુ સમ્રાટ કહેવાય, જેમને આ દેશની રક્ષા માટે પૂરું જીવન સમર્પિત કર્યું અને શહીદ પણ થયા, એવા મહારાણા પ્રતાપજીને આજના એમના 485 જન્મજયંતિ નિમિત્તે હું વંદન કરું છું, નમન કરું છું. આપ જોઈ શકો છો કે દર વર્ષે વડોદરા રાજપૂત યુવા એસોસિએશન હોય, સૌરાષ્ટ્ર કચ્છ એસોસિએશન હોય, એમના દ્વારા બેન્ડસ્ટેન્ડથી, કમાટી બાગના બેન્ડસ્ટેન્ડથી એક નાની રેલીનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે છે. એ ઘણા વર્ષોથી આ પરંપરા છે. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.